આખરે ચોમાસું પ્રવેશી ગયું છે દક્ષિણના દ્વારેથી। ચોમાસાને લઈને રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને નૈઋત્યનું આ ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યું છે। 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે, પરંતુ આવનારા 5 દિવસ માટે એ તસવીરના માધ્યમથી અમે આપને બતાવીશું કે કયા કયા વિસ્તારમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે 11 તારીખથી 15 તારીખ સુધી। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો 11 તારીખની એટલે કે આજની આગાહી પ્રમાણે આખા ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે। જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એવી રીતે આખા ગુજરાતમાં આ વરસાદ પ્રસરી જશે। આ 11 તારીખ માટેની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત પણ સામેલ છે, ઉત્તર ગુજરાત પણ છે, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે। હવે 12 તારીખની આપણે વાત કરીશું કે 12 તારીખે શું આગાહી કરવામાં આવી છે। તો 12 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, આ તમામ વિસ્તારોમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને 12 તારીખે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં અને ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે। 12 તારીખે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં આગાહી કરવામાં આવી છે। 13 તારીખની આપણે વાત કરીએ, 13 તારીખે શું આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો 13 તારીખે ચોમાસું મોટાભાગે ગુજરાતમાં પ્રસરી રહ્યું છે। ફરી એકવાર સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ આ દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં 13 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વરસાદ છૂટો છવાયો રહેશે, ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે। હળવાથી મધ્યમ વરસાદની 13 તારીખે આગાહી કરવામાં આવી છે। 14 તારીખની આપણે વાત કરીએ, 14 જૂને કેવો વરસાદ રહેશે તો 14 જૂને પણ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં, જોકે 14 તારીખે 13 તારીખની સરખામણીએ ઓછા જિલ્લામાં વરસાદ વરસશે। સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં 14 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે 14 તારીખે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં રહે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં વરસાદ રહેશે। 15 તારીખની આપણે વાત કરીએ, 15 તારીખે ક્યાં વરસાદ વરસશે તો 15 તારીખમાં પણ જે રીતે અમે બતાવી રહ્યા છીએ તે પ્રમાણે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના આ 3 જિલ્લામાં 15 તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને 14 તારીખની માફક જ 15 તારીખે પણ સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપી દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં તાપી બાકાત છે, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં આગાહી કરવામાં આવી છે। પરંતુ 15 તારીખે વરસાદની આગાહી હતી, ચોમાસાની આગાહી હતી, તેની સરખામણીએ આ વખતે ચોમાસું 4 દિવસ વહેલું પહોંચી ગયું છે। તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે ગુજરાતને લઈને સાંભળી લઈએ। साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया। और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महीसागर हैं। और डे 3 की बात करेंगे तो डे 3 में साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। અને આ વખતે એ પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યા છે કે આ વખતનું ચોમાસું માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં પણ સારું રહેવાનું છે। પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેમને પણ સાંભળી લઈએ।
અંતે આજ રોજ 11 જૂન 2024 રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદામાન નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે એ કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતાં વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. અને હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ, જે મુદ્દો આપણે કાયમ માટે ઉઠાવતા રહીએ છીએ અને આપણને સૌ કોઈને સ્પર્શે છે. જનતાને લૂંટે છે કોણ? જ્યાં માણસ લાચાર બનીને હક માટે મરતો હોય ત્યાં કરોડો લાખોની કટકી થઈ જાય છે. અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે. તમારા ખિસ્સા ખાલી થતા રહે છે અને તેમના કામ થતા રહે છે, તેમના ભરાતા રહે છે. આ ભ્રષ્ટાચાર ક્યાં જઈને અટકશે એ સવાલ થાય. સવાલ એ થાય કે કેમ ભ્રષ્ટાચારીઓને જ વારંવાર સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ અપાય છે. તૂટતા બ્રિજની વાત હોય કે પછી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, રોડની વાત હોય. સવાલ એ પણ થાય કે દંડવાની જગ્યાએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર પર મહેરબાની કેમ વરસાવાય છે? એવી તો શું સાઠગાંઠ છે? સવાલ એ પણ થાય કે જવાબદાર અધિકારીઓના માથે કોના આશીર્વાદ છે? લોકોના મહેનતની કમાણીની બરબાદી શા માટે થઈ રહી છે? અને આ સવાલો આપણે તો ઉઠાવતા જ રહ્યા છીએ, સામાન્ય લોકો પણ ઉઠાવતા રહે છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઉઠાવી રહ્યા છે. કારણ કે અલગ અલગ શહેરોના કોર્પોરેટર્સ હોય, ધારાસભ્યો હોય કે પછી સાંસદો હોય, એ કહી રહ્યા છે કે ભાઈ આવું તો ન હોય, આવી ગતિએ કામ તો ન થવું જોઈએ, આવી રીતે તો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. ભાજપના જ નેતાઓ હવે ભાજપના સરકાર અને તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. કોણે સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો? સુરતથી આપણે વાત કરીએ, કારણ કે સુરતમાં ભાજપના જ કોર્પોરેટર છે શૈલેષ ત્રિપાઠી, જેમણે સીએમ અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી છે. અને એની પાછળનું કારણ એ છે કે બહુ મોટા પાયે અનાજ કૌભાંડ ચાલી રહ્યું હતું, અનાજમાં ગેરરીતિ કરવામાં આવી રહી હતી. જે રીતે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ એ રીતે કેવી રીતે અનાજને સગે વગે કરવામાં આવતું હતું અને જે ગરીબો માટેનું અનાજ છે એનો બારોબાર વેચીને મોટા પાયે કૌભાંડ આચરવામાં આવતું હતું. કોર્પોરેટર દ્વારા જ આ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને કેવી રીતે કટકી બાજુના ખિસ્સા ભરાતા હતા આ આખા કૌભાંડથી. શૈલેષ ત્રિપાઠીએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારને પણ આ મામલે રજૂઆત કરી છે કે આ અટકવું જોઈએ. હવે બીજા શહેરની આપણે વાત કરીએ તો એ વડોદરાની વાત છે. વડોદરામાં આપણે જોયું કે કેવી રીતે હરણી દુર્ઘટના થઈ અને 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાને કારણે મૃત્યુ થયા હતા. પરંતુ ત્યારબાદ તપાસ કમિટીઓની રચના થઈ, એવી વાતો થઈ કે જે પણ જવાબદાર હશે એમને પકડી લેવાશે, કાર્યવાહી થશે. પરંતુ વડોદરાના જ કોર્પોરેટર છે આશિષ જોશી, જેમણે ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે કે આખું વડોદરા શહેર પીપીપીના આધારે વેચી દેવાનું કૌભાંડ ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે. આખા શહેરને વેચવાના આરોપ લગાવ્યા છે ખુદ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષ જોશીએ. અને તેમણે એ માંગ કરી છે કે હરણી બોટકાંડમાં સ્કૂલ સામે પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે પીપીપી ધોરણે જે આખું એક માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે, આ માળખું ભ્રષ્ટાચારના પાયા પર ઊભું થયેલું છે અને એમાં નિર્દોષો મોતને ભેટે ચડી રહ્યા છે, મોતનો ભોગ બની રહ્યા છે. નિર્દોષો જ કાયમ મોતને ભેટે છે. એમાં બાળકો હોય, એમાં ક્યારેક નિર્દોષ નાગરિકો હોય, પરંતુ આ બધામાં મલાઈ ખાય છે ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ. આ વડોદરાની વાત છે ને વડોદરાના જ કોર્પોરેટરે ફરી એક વખત આ કૌભાંડને ઉજાગર કર્યું છે. આપણને ખબર છે કે જ્યારે ટિકિટની વહેંચણી થઈ હતી ત્યારે પણ અંદરો અંદર જે સૂર ઉઠ્યો હતો અને એમાં એ પણ ઉઠ્યું હતું રંજનબેન ભટ્ટ સામે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આરોપ લગાવવામાં આવ્યા હતા જ્યોતિ પંડ્યા દ્વારા અને કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો છે અને વડોદરામાં જે વિકાસ થવો જોઈએ વિકાસ ન થયો અને નેતાઓએ પોતાનો વિકાસ કર્યો છે અને વડોદરાના કોર્પોરેટર પણ હવે કંઈક આવું જ કહી રહ્યા છે. વડોદરાનો જે વિકાસ થવો જોઈએ નથી થયો એ વાત તો ખુદ મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે, CR પાટીલ પણ કહી ચૂક્યા છે. પરંતુ હવે આ તંત્રની, આ નેતાઓની, સરકારની આંખ ઉઘડે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. ત્રીજા શહેરની આપણે વાત કરીએ, માત્ર સુરત કે વડોદરા પૂરતી જ વાત નથી, પરંતુ આવો જ સૂર, આવા જ સવાલો રાજકોટમાંથી પણ ઉઠ્યા છે.
રાજકોટમાં જે ગેમ ઝોન દુર્ઘટના, ગેમ ઝોન હત્યાકાંડ થયો કે જેમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અને આપણને ખબર છે કે કેવી રીતે સાંસદ રામ મોકરિયાએ પોતે જ કહ્યું હતું કે ભાઈ લાંચ આપ્યા વગર તો કોઈ કામ થતા જ નથી, મારે પોતાને પણ મારો પ્લાન પાસ કરાવવા માટે લાંચ આપવી પડી હતી. એ પોતે રામ મોકરિયાએ સ્વીકાર્યું હતું અને વજુભાઈ વાળા કે જેઓ ભાજપના દિગ્ગજ નેતા છે એમણે પણ આ વાત સ્વીકારી હતી કે અત્ર તત્ર સર્વત્ર રાજકોટમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને રાજકોટમાં આપણને ખબર છે કે કેવી રીતે મલાઈદાર પોસ્ટ લેવા માટે અંદરો અંદર નેતાઓ અને અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ આખી રચાતી રહે છે. આ પહેલા પણ કમિશનર્સના ઉપર આરોપ લાગ્યા હતા પોલીસ કમિશનર પર અને ત્યારબાદ એમની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય કે આ અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમની બદલી કરી દેવાથી શું ભ્રષ્ટાચાર રોકાઈ જશે? એ બીજી જગ્યાએ જઈને ભ્રષ્ટાચાર કરશે? આપણને ખબર છે કે ગઈકાલે જ આયુષ ઓક વલસાડના કલેક્ટર કે જેમના પર આરોપ લગાવવામાં આવે કે ખૂબ મોટા પાયે જમીન કૌભાંડ થયું છે, સરકારી જમીનને બારોબાર વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું અને કરોડોની અબજોની ખોટ થઈ સરકારી તિજોરીને એ અધિકારીને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સવાલ એ થાય કે શું માત્ર એમાં અધિકારીઓ જ સામેલ હોય, નેતાઓની સાંઠગાંઠ વગર, નેતાઓની મિલીભગત વગર કે પછી નેતાઓના આશીર્વાદ વગર શું અધિકારીઓ આટલા મોટા કૌભાંડ કરી શકે? રાજકોટમાં પણ એ સવાલ ઉઠ્યા છે, પરંતુ નિષ્પક્ષ તપાસ થશે તો એ ખબર પડશે. અને મહેસાણાની હવે વાત કરીએ, આપણે જ્યારે કહી રહ્યા છીએ કે નેતાઓ જ તંત્રની પોલ ખોલી રહ્યા છે, ત્યારે કડીના નેતા, કડીના ધારાસભ્ય કરસનભાઈએ જે રીતે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધીની તમે વાત કરો છો, પરંતુ આ દારૂબંધીની વાસ્તવિકતા શું છે? કડીમાં તો જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે. ખુદ કરસનભાઈ કડીના ધારાસભ્ય છે, તેમણે આ આરોપ લગાવ્યો હતો. કરસન સોલંકીએ જાહેરમાં દારૂના વેચાણને લઈને રજૂઆત કરી હતી, પરંતુ આપણને ખબર છે કે ગુજરાતમાં જેટલો જોઈએ, જ્યાં પણ જોઈએ, જે સમયે જોઈએ એ દારૂ મળી રહે છે. તો પછી આમાં કોણ જવાબદાર છે એ સવાલ થાય. પોલીસ જવાબદાર છે, નેતાઓ જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે, પરંતુ એક્શન ક્યારે લેવાશે? કારણ કે કોઈ પાડોશી રાજ્યનો મુખ્યમંત્રી આવીને કહે કે ગુજરાતમાં તો અમારા કરતાં પણ વધારે બદતર હાલત છે, સૌથી વધારે દારૂ અહીંયા વેચાય છે, ત્યારે આપણી લાગણીને ઠેસ પહોંચી જાય છે, ગુજરાતની અસ્મિતાઓની વાતો કરાય છે, પણ આ તો ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કહે છે. ત્યારે ખરેખર એ વિચારવું રહ્યું કે ક્યાં ખોટ છે અને કોનો વાંક છે. અને સૌથી છેલ્લે આપણે વાત કરીએ જૂનાગઢની. કેવી રીતે ગોકળ ગતિએ કામ ચાલે છે અને પરિણામે જનતાએ ભોગવવું પડે છે, જનતાના નાણાંનો વેડફાટ થાય છે. ખુદ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ આ વાત કરી હતી. સીએમને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તળાવનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને પરિણામે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, લોકોને તકલીફ પડી રહી છે. આ મામલે કંઈક કરો, કારણ કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. આ વાત તો મુખ્યમંત્રીથી લઈને નેતાઓ પણ કરી ચૂક્યા છે, પણ તો પછી જો તમે નથી સાંભળી શકતા, જો તમે એ અધિકારીઓને જવાબદાર નથી ઠેરવી શકતા, તો પછી જનતા તમને શા માટે મોકલે એ સવાલ થાય. એટલે આ ભ્રષ્ટાચારની વાત છે અને ખાતા નથી, ખાવા દેતા નથીની વાતો થાય, પરંતુ આ બધી વચ્ચે જે જગ્યાએ જો, જે શહેરમાં જો ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે, અહીંયા અધિકારીઓ રાજ કરે છે, નેતાઓ નહીં. અને કૌભાંડોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે અત્યારે દેશમાં જે સૌથી મોટા કૌભાંડની વાત થઈ રહી છે એના પર વાત કરીશું. અને આ તો બધી થઈ ધારાસભ્યોએ ઉજાગર કરેલા કૌભાંડોની વાત, ગેરરીતિઓની વાત, પરંતુ એક એવું કૌભાંડ જે માત્ર ગુજરાત પૂરતું જ સીમિત નથી, પરંતુ આખા દેશમાં ચાલ્યું છે, એના પર આરોપ લગાયા છે. આ કૌભાંડ છે નીટનું કૌભાંડ. જે મહેનત કરતા હોય છે લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ ક્રેક કરવા માટે, એ એક્ઝામમાં જ મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું છે. લાખો વિદ્યાર્થીઓના સપના અને મહેનત પર પાણી ફેરવી નાખવામાં આવ્યું છે. અને આ કૌભાંડ એવું નથી કે માત્ર એક્ઝામ સમયે જ કરવામાં આવ્યું, એ પહેલા પણ કરવામાં આવ્યું, પરીક્ષા સમયે પણ કરવામાં આવ્યું અને પરીક્ષા લેવાઈ ગઈ એ બાદ પણ આચરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે નીટ 2024ના કાઉન્સેલિંગ પર રોક લગાવી દીધી. આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, કારણ કે વાલીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે કે નીટની એક્ઝામ ફરી લેવાવી જોઈએ, કારણ કે એનટીએની કામગીરી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે નીટની પરીક્ષા લે છે, આ નીટની પરીક્ષા લેવામાં આવે છે, મેડિકલમાં પ્રવેશ કરવા માંગતા જે વિદ્યાર્થીઓ છે
એ એમના માટે આ નીટની પરીક્ષા એમના માટે લેવામાં આવે છે અને એમાં જે મેરિટમાં સ્થાન મેળવે છે એમને દેશની મેડિકલ કોલેજીસમાં પ્રવેશ મળે છે, પરંતુ એ પરીક્ષામાં જે પ્રવેશ પરીક્ષામાં જ આટલા મોટા પાયે કૌભાંડના આરોપ લાગ્યા છે. શું કૌભાંડ છે આપણે ગઈકાલે પણ સમજાવ્યું હતું કે જે 2 ટોપર્સ 4 ટોપર્સ આવતા હતા એની જગ્યાએ 67 લોકોએ 720માંથી 720 માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. તો કઈ રીતે શક્ય બને? પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરતા કહ્યું છે કે નીટના પરિણામને લઈને અનેક સવાલો તો છે જ, એને લઈને આ પરીક્ષા લેવાની જેની જવાબદારી છે એ એનટીએ જવાબ આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ મામલે એનટીએ અને સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી માટે 8 જુલાઈનો સમય આપ્યો છે. પરંતુ લાખો વિદ્યાર્થીઓના જીવનને અસર કરતો આ મુદ્દો છે અને કથિત કૌભાંડે તેમની ઊંઘ ઉડાવી નાખી છે. નીટ એક્ઝામ પર સવાલ ઉઠાવતા વિદ્યાર્થીઓને વાલીઓ કહી રહ્યા છે કે આમાં સૌથી વધારે ભોગવાનું તો મહેનતુ વિદ્યાર્થીઓને આવ્યું છે, જ્યારે કૌભાંડીઓ કરોડો ખર્ચીને પાસ થઈ ગયા. કદાચ ડોક્ટર પણ બની જશે અને કલ્પના કરો કે કરોડો ખર્ચીને કૌભાંડી બનીને જે તબીબો બહાર નીકળ્યા છે એ તમારા ને મારા ઓપરેશન કરશે ત્યારે શું હાલત થશે? એટલે માત્ર આ વિદ્યાર્થીઓના જીવનની વાત નથી, પરંતુ આપણા જીવનની પણ વાત છે. વાલીઓનું કહેવું છે જે પાસ થઈ ગયા છે એમના કે આ પરીક્ષા પાસ કરવામાં મહેનત બહુ લાગે છે એટલે પરીક્ષા રદ ન કરવી જોઈએ. પરંતુ આ બધા વચ્ચે ગુજરાતમાં પણ આજે મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને ગુજરાત સ્ટેટ પેરેન્ટ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશને આ મામલે રજૂઆત કરી છે. તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ. છેલ્લા સમયથી આપ જોઈ રહ્યા છો, પૈસા ફેંકો અને રેન્ક મેળવો, પૈસા ફેંકો અને નીટની અંદર સ્કોર મેળવો. એટલે કે જે નીટની ગરબડી થઈ છે, નીટનું કમ્પાઉન્ડ થયું છે, નીટની ઇરેગ્યુલરિટી થઈ છે, નીટની ડિસ્ક્રિપન્સી થઈ છે, એક મોટા પાયે ધાંધલી થઈ છે. 10 લાખ રૂપિયા મિનિમમથી માંડી 35 લાખ અને 1 કરોડ રૂપિયા નીટમાં સ્કોર લેવાનો જે આજના જ ન્યૂઝપેપરમાં છે ભાવ બોલાય છે. 10 લાખ રૂપિયાથી માંડી 35 લાખથી માંડી 1 કરોડ સુધી ચેક દ્વારા પણ એડવાન્સમાં પેમેન્ટ લેવાય છે. 550-600 કરતાં વધુ નીટનો સ્કોર લાવવા માટે કાયદેસરનું કમ્પાઉન્ડ ચાલે છે. મધ્યપ્રદેશની અંદર જે રીતે વ્યાપમ કમ્પાઉન્ડ હતું એના કરતાં પણ વધુ એટલા માટે કે એ ફક્ત એક રાજ્ય પૂરતું મર્યાદિત હતું, પરંતુ આ મલ્ટી સ્ટેટ ગુજરાત સિવાય અન્ય ઘણા બધા રાજ્યોની અંદર મોટાભાગે કમ્પાઉન્ડ થયું છે. 500 ઉપર માર્કવાળા લગભગ 1.5 લાખ લોકો, 1.5 લાખ વિદ્યાર્થીઓ રેન્ક વધી ગઈ છે. હવે આપ એક સીટના ઓન એન એવરેજ 10 લાખથી માંડીને 35 અને 1 કરોડ સુધી ગણો તો આપણે ઓન એન એવરેજ 40 લાખ રૂપિયા પકડીએ છીએ અને 40 લાખના 1.5 લાખ વિદ્યાર્થીઓને એટલે 6,000 રૂપિયાનું કમ્પાઉન્ડ થયું છે. એટલે પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી ત્રણેય રીતે કમ્પાઉન્ડ આચરવામાં આવ્યું છે. રજૂઆત શું છે અમારી રજૂઆત એ છે કે જે પણ રેન્ક ઉપર ગઈ છે, જે પણ ચોરીઓ કરી છે, જે લોકોએ પોતાના સેન્ટર કરતાં 1000 કિલોમીટર દૂર જઈ અને સ્પેશિયલી પેપર ફિક્સિંગ કરવા, ચોરીઓ કરવા માટે કર્યું છે, જે ગુજરાત બોર્ડની અંદર 2 વિષયમાં ફેલ છે અને નીટની અંદર 705 કે વધુ માર્ક છે, આવા જે પણ ખુલ્લેઆમ અને ખોટું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. એટલે જે ખુલ્લેઆમ ને ખોટું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે એ વિદ્યાર્થીઓ કેન્સલ કરો. જે પણ ચોરીઓ કરવા માટે બહાર ગયા છે, જે પણ આ ધાંધલી થઈ છે એની શક્ય હોય તો જેપીસી યા સીબીઆઈ દ્વારા જાંચ કરાવો. અને દક્ષિણ ભારતમાં તો ખાસ કરીને તમિલનાડુ જેવા રાજ્યોમાં તો નીટની પરીક્ષાને પણ રોક લગાવવી જોઈએ, નીટની પરીક્ષા પર પ્રતિબંધ મુકાવવો જોઈએ એવી મોટા પાયે માંગ થઈ રહી છે. ઘણા લાંબા સમયથી આંદોલન પણ ચાલતું રહે છે, પરંતુ જે હમણાં આપણે સાંભળ્યું એ વાલી કહી રહ્યા છે કે કરોડો રૂપિયા આપીને પરીક્ષા પાસ કરાવવાનું કાવતરું રચાયું છે અને એનો એક પુરાવો છે પંચમહાલમાં, ગુજરાતમાંથી જ પંચમહાલમાં સામે આવેલું એક કૌભાંડ. અને હવે મુખ્ય આરોપીઓને કરોડોમાં રકમ અપાયાની વાત પણ સામે આવી છે. કૌભાંડમાં 16માંથી 12 જેટલા વિદ્યાર્થીઓનું લિસ્ટ વાયરલ થયું છે. વાલીઓએ પોતાના બાળકોને પાસ કરાવવા માટે તુષાર ભટ્ટ અને પરશુરામ રોય કે જે બંને આરોપી છે, પોલીસ કસ્ટડીમાં છે, એમને ચેકથી પેમેન્ટ કર્યું હતું. કરોડોમાં આ બંને આરોપીઓને પેમેન્ટ કર્યાની વાત સામે આવી રહી છે. એટલે તમે એ કલ્પના કરી શકો છો કે આખા દેશમાં આ કેટલું મોટું કૌભાંડ હશે અને કેવી રીતે તેને અંજામ આપવામાં આવ્યો હશે.
અને આપણા સૌ કોઈના જીવનને સ્પર્શતો આ મુદ્દો હતો, આ કૌભાંડની વાત, અને તટસ્થ તપાસ થવી જોઈએ. પરંતુ હવે બીજો એક એવો મુદ્દો કે જે આપણા સૌ કોઈના જીવનને સ્પર્શે છે. ક્યાં સુધી મોંઘવારી સાથે જીવવું પડશે? શું હિસાબ કરીને ખાવું પડશે? એ સવાલ થાય. કારણ કે ઉત્તરોત્તર મોંઘવારી ઘટવાની જગ્યાએ વધતી જ રહે છે. સરકારો આવે છે મોંઘવારીના મુદ્દા પર વાત કરતા, પરંતુ આ સરકારો આવી જાય છે, શપથ ગ્રહણ પણ થઈ જાય છે, સરકારો 5-5 વર્ષ ચાલે પણ છે, પણ મોંઘવારીના મુદ્દા પર કેટલું કામ થાય છે એ હંમેશા સવાલ રહે. હવે એ કઈ રીતે મોંઘવારી કઈ વસ્તુઓમાં વધી છે ને તમારી થાળીમાંથી કઈ રીતે ધીમે ધીમે વસ્તુઓ ગાયબ થવા લાગી છે એ આપને બતાવીશું. એ ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજાવવાની એ કોશિશ રહેશે કે કેટલી વસ્તુ કઈ મોંઘી થઈ છે. જો બટર પનીર મસાલા આપનું સૌથી વધારે ભાવતી વાનગી છે, તો જે રીતે અમે બતાવી રહ્યા છે કે બટરના ભાવ જે 2025માં 45 હતા તે અત્યારે 55 થઈ ગયા છે, 46 થી 56 થઈ ગયા છે. 2 જ વર્ષની અંદર આ વધી ગયા છે. બટર તો મોંઘું થયું, પરંતુ પનીર પણ કે જે 1 વર્ષ પહેલા 40 રૂપિયા વેચાતું હતું તે 55 રૂપિયા વેચાઈ રહ્યું છે, અને મસાલાના ભાવ પણ વધી ગયા છે. 70 થી 80% તેમાં વધારો થયો છે. જો દાલ ફ્રાય રાઈસ આપની સૌથી ફેવરેટ વાનગી છે, તો એમાં પણ વધારો થયો છે. એના ભાવમાં પણ તુવેર અને દાળ એ બંને મોંઘી થઈ ગઈ છે. તુવેર દાળ અને ભાતના ભાવમાં પણ મોટા પાયે વધારો થયો છે. ભાતના ભાવમાં 25% વધારો થયો છે. અને ક્રિસલનો જે હમણાં તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યો, જેમાં વેજ થાળી એ 8% મોંઘી થઈ ગઈ છે, જ્યારે નોનવેજ થાળી 4% સસ્તી થઈ છે. ડુંગળી 41%, ટામેટા 41%, બટાટા 38% મોંઘા થઈ ગયા છે. એટલે બધી જ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. તમામ તેલના ભાવ પણ 15% સુધી વધ્યા છે. તો હવે કેમ હિસાબ કરીને ખાવું પડશે? પનીર જે 100 ગ્રામ 1 વર્ષ પહેલા 40 રૂપિયા હતું એ 56 રૂપિયા, 16 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જીરું મસાલાની આપણે વાત કરીએ, બટર પનીર મસાલામાં, તો મસાલા કેટલા મોંઘા થઈ ગયા છે. જે 450 રૂપિયા કિલો જીરા પર પહોંચી ગયા છે. મરચાનો ભાવ પણ વધી ગયો છે. દાલ ફ્રાય રાઈસમાં તુવેર દાળ 200 રૂપિયા કિલો અત્યારે વેચાઈ રહી છે, જ્યારે ચોખામાં માત્ર 1 જ વર્ષની અંદર ગત મે મહિનાની સરખામણી કરીએ તો 13%નો વધારો થયો છે. અને હમણાં જેમ આપણે વાત કરી કે નોનવેજ થાળીની જગ્યાએ વેજ થાળી ગત વર્ષ કરતાં 8% મોંઘી થઈ છે. અને શાકભાજીની પણ આપણે વાત કરીશું કે શાકભાજી કેટલા મોંઘા થયા છે, એમાં શું વધારો થયો છે. જોકે એનો જે મોંઘવારી પાછળનું કારણ છે શાકભાજીનું એ છે કે સિઝન અત્યારે જે રીતે ચાલી રહી છે. ડુંગળી 41% મોંઘી થઈ છે, ટામેટા 41%, બટાટા 38% મોંઘા થયા છે. અલગ અલગ શાકભાજીના ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યા છે એની પણ વાત કરીશું. તમામ તેલના ભાવ, એ પછી સિંગ તેલ હોય કે સરસોનું તેલ હોય, 15% તેમાં વધારો થયો છે. એટલે દરેક વસ્તુનો હિસાબ કરીને તમારે હવે ખાવું પડશે. જો તમને રોટલી અને નાન ગમે છે, તો 5 કિલો લોટના ભાવ 170 થી 200 રૂપિયા વધી ગયા છે. એટલે હોટલમાં જ નહીં, પરંતુ આ મોંઘવારીનો માર તમારા પોતાના રસોડા પર પણ પડી રહ્યો છે. બટાટા જે પહેલા 20 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા, હવે 40 રૂપિયા થઈ ગયા છે. ટામેટા 40ની જગ્યાએ 60 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. રીંગણ જે પહેલા 20 રૂપિયા હતા તે 60 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે વટાણા જેનો ભાવ 60 રૂપિયા હતો તે હવે 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. ગવાર જે પહેલા 40 રૂપિયા હતો તેમાં તો 2.5 ગણો વધારો થયો છે, 100 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે ડુંગળી જે બમણો વધારો થયો છે, 20 રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી તે 40 રૂપિયા વેચાઈ રહી છે. મરચા 30 ના 60 થઈ ગયા છે. અને ફ્લાવર, કોલીફ્લાવર જેનો ભાવ 40 રૂપિયા હતો તે પણ બમણો થઈ ગયો છે, 80 રૂપિયા થઈ ગયો છે. કોબીજ કે જે 20 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતી હતી તે 40 રૂપિયા થઈ ગઈ છે. અને ધાણા 20 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા એ સીધા 4 ગણા 80 રૂપિયા થઈ ગયા છે. અને દહીં, ભીંડીની જેમ વાત કરી, ભીંડી મોંઘી, દહીં મોંઘું, તો ખાવું શું? દહીંના ભાવ જે 18 રૂપિયા હતા પ્રતિ 200 ગ્રામ તે 19 રૂપિયા થઈ ગયા છે. 400 ગ્રામ 34 રૂપિયા હતા, તાજેતરમાં જ વધારો કરવામાં આવ્યો, એ 35 રૂપિયા થઈ ગયા છે. 1 કિલોના ભાવ 72 રૂપિયા હતા તે 75 રૂપિયા અત્યારે થઈ ગયા છે. અને 1 કિલો બકેટમાં 100 રૂપિયા હતા તે 110 રૂપિયા થઈ ગયા છે.
એટલે આ બધા જે મુદ્દાઓ પર આપણે આજે વાત કરી કે જે મારા તમારા સૌ કોઈના જીવનને સ્પર્શે છે, એ મોંઘવારી હોય કે પછી એ દરરોજ સામે આવતા અને મોટા પાયે આચરાતા કૌભાંડ હોય, હવે આનો ઉકેલ કોઈ લાવશે કે કેમ, કે પછી આવું ને આવું જીવન ચાલતું રહેશે અને મોંઘવારી સાથે જ આપણે જીવતા શીખવું પડશે, એ સવાલ થાય.